જય સ્વામિનારાયણ। શિક્ષાપત્રી ચિંતન 13 શ્લોક 13। સ્ત્રિયાધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્યાપિ વા ક્વચિત મનુષ્યસ્ય તુ કસ્યાપિ હિંસા કાર્યા ન સર્વથા। સ્વામિનારાયણ ભગવાને પૃથ્વી ઉપર જન્મ પામેલ હરેક જીવને જીવવાનો અધિકાર છે। આ વાત આ શિક્ષાપત્રીના 13મા શ્લોકમાં કહે। ભગવાને બહુ સરસ વાત કરી કે સ્ત્રી, ધન અને સામ્રાજ્ય આને મેળવવા માટે પણ કોઈની હિંસા ક્યારેય ના કરવી। સ્ત્રી મેળવવા માટે ઘણીવાર આજે આપણે જોઈ રહ્યા છીએ એક રૂપ સુંદરીની પાછળ બે જીવો પડ્યા હોય અને પછી એકને દૂર કરવા માટે એને મારી નાખવાની વાતો જ કરતા હોય છે। અને જ્યારે આવી ઘટના ઘટે છે ત્યારે સ્ત્રી મેળવવા માટે મૃત્યુ થયું છે, હત્યા થઈ છે, પણ આપણે એનું ફળ જોઈએ છે। એક વ્યક્તિ મરી ગયો, એક વ્યક્તિ જેલમાં ગયો અને આ સ્ત્રી પોતે જીવનમાં દુઃખી થઈ ગઈ। ત્રણે ત્રણ ખરેખર દુઃખી થતા હોય છે, પણ એક આવેગ, બસ મારે તો આ જ કરવું છે, મારે તો આ જ મેળવવું છે। એ જ રીતે ધનની પ્રાપ્તિ વાળો લોભી માણસ, ચોર માણસ, કામી, એ ધનની પ્રાપ્તિ માટે ઘણીવાર માણસનું ખૂન કરી નાખતો હોય છે। શાસ્ત્રો એમ કહે છે કે મનુષ્ય દેહ 84 લાખ યોની પછી એ પ્રાપ્ત થતો હોય છે। આપણે જોઈએ છે ઘણીવાર 5 રૂપિયા માટે માણસની હિંસા કરતો હોય છે અને એ હિંસા શાસ્ત્રો એમ કહે છે કે મનુષ્ય વધ એ 7 જન્મો સુધી એ ક્યારેય એનામાંથી એ પાપમાંથી માણસ મુક્ત ના થઈ શકે। ઘણીવાર વ્યવહારિક કાર્યો માટે પણ દીકરીઓના ખૂન થતા હોય છે। દહેજ જેવી કુપોષણ વ્યવસ્થા, દહેજ જેવી અનર્થ વ્યવસ્થા, જેના માટે પણ સ્ત્રી એટલે બેન આવનારી ધર્મપત્ની અથવા વહુ, એનો પતિ અને એના સાસુ સસરાઓ એક લોભના કારણે એક સ્ત્રીનો જીવ લઈ લેતા હોય છે। આવું આપણને જોવા સાંભળવા મળે છે। આજે સ્વામિનારાયણ ભગવાને 250 વર્ષ પહેલા એમને ખબર હતી, એ સર્વોપરી હતા, એ ત્રિકાળ જ્ઞાની હતા, ઈષ્ટનો અવતાર હતા। એને ખબર હતી કે હવે પછીનો જે સમય છે કળિયુગનો સમય છે। કળિયુગની અંદર આવા અનેક અનર્થો થવાના છે। એટલા માટે ભગવાને ચેતવવા માટે આ શિક્ષા નામની પત્રી સમાજને ભગવાને અર્પણ કરી છે। ઝીણામાં ઝીણી બાબત ધર્મ સાથે સાંકળીને વ્યવહાર માર્ગ, પરિવારવાદ, રાષ્ટ્ર પ્રેમ, સમાજ પ્રેમ, આધ્યાત્મિકતા, શિક્ષણની વ્યવસ્થા, સંસ્કાર, આ વાતો શિક્ષાપત્રીમાંથી આપણને ખૂબ સારી રીતે જાણવા મળે છે। ભગવાને કીધું કે ક્યારેય પણ કોઈ પણ જીવની હિંસા સ્ત્રી, ધન અને રાજ્ય આની પ્રાપ્તિ માટે ના કરવી। જો સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિ માટે કરવાની ના હોય, કારણ કે આજનો માણસ સ્ત્રીમાં સુખ માને છે, આજનો માણસ કેવળ ધનમાં સુખ માને છે, આજનો માણસ સત્તામાં સુખ માને છે અને એ 3 વસ્તુ જ જીવનમાં મહત્વની છે। આવું માનનારો માણસ ક્યારેક અનર્થના રસ્તે ચડી લોભના આવેશમાં આવી અને આવું કોઈક જીવ હિંસા કરી બેસતો હોય છે। એટલા માટે ભગવાન સ્વામિનારાયણે સમાજને ચેતવવા માટે, પોતાના ભક્તોના રક્ષણ માટે આવી વાતો કરી છે। આપણે જોઈએ છે એક વ્યક્તિ કોઈનું ખૂન કરે, એ જેલમાં જાય, એને આજીવન જેલ કારાવાસ થાય અને પાછળ આખો પરિવાર એના કારણે દુઃખી થઈ જાય। એક વ્યક્તિની ભૂલને કારણે આખા પરિવારે, આખી જાતિએ, ઘણીવાર આપણે કહીએ છીએ આ પટેલ જ્ઞાતિનો છોકરો તેને આવું કર્યું, આખી જાતિને, આ સંપ્રદાયનો માણસ એને આવું કર્યું, આખા સંપ્રદાયને એની લાંચ લાગતી હોય છે। એટલે
સાવધાન થઈને કોઈ પણ પ્રકારના આવેશમાં નહીં આવીને સામાન્ય બાબતોની લાલચોને છોડીને આવા કર્મો ક્યારેય પણ ન કરવા, એ જ મારો ભક્ત છે. આવી વાત ભગવાન સ્વામિનારાયણ કહે છે. આપણે જો પરમાત્માના થવું હોય, આપણે જો આ જ જન્મે પરમાત્માના ધામને પામવું હોય, આપણે જો આ લોક અને પરલોકમાં સુખી થવું હોય, આપણે આપણા પરિવારોની સુખની ઈચ્છાઓ એને આપણે પ્રાદુર્ભાવ કરવી હોય, આપણે ગૌરવપૂર્વક અને સન્માનપૂર્વક જીવન જીવવું હોય, તો ક્યારેય પણ આવું કુકર્મ આપણાથી ન થઈ જાય એના માટે સાવધાન થઈને રહેવું. મને ખાતરી છે સ્વામિનારાયણના ભક્તો આ ન જ કરે, પણ ક્યારેક સમય, દેશ, કાળ, ક્રિયા અને સંગ, આ 5 વસ્તુ છે માણસને બગાડવાની વસ્તુઓ છે. ક્યારેક દેશ એવા પરિસ્થિતિમાં તમે આવી જાઓ, એવા દેશમાં જતા રહો, તમને આવેગ આવી જાય અને તમે કોઈકનું ખૂન કરી દેશો. ક્રિયા ક્યારેક આપણા કર્મોને કારણે, સંચિત કર્મોને કારણે આપણાથી આવું થઈ જતું હોય છે, અસાવધાની હોય તો. સંગ પણ ક્યારેય પણ ખરાબ વ્યક્તિનો સંગ, વ્યસની વ્યક્તિનો સંગ, ખૂની વ્યક્તિનો સંગ ક્યારેય ન કરવો. લોભ લાલચથી ઘેરાયેલો જે માણસ છે એવા લોકોનો સંગ ક્યારેય ન કરવો. આ વાત ભગવાન આપણને આ શ્લોક થકી શીખવાડે છે. આવા સંગને કારણે પણ આપણાથી ક્યારેક કુકર્મ થઈ જતું હોય છે. એટલા માટે ચાલો ભક્તો, આપણે સૌ સાવધાની પૂર્વક જીવન જીવીએ, સદાચારના માર્ગે ચાલીએ. આપણી સાથે જે સંકળાયેલો સમાજ છે, પછી પરિવારથી સંકળાયેલો હોય, સામાજિક રીતે સંકળાયેલો હોય, ઉદ્યોગ અને બિઝનેસની રીતે સંકળાયેલો હોય, કે મિત્રતાની રીતે સંકળાયેલો હોય, આ તમામ લોકોને આવી શિક્ષાપત્રીના આદર્શો, ઉપદેશો એને આપણે પહોંચાડીએ. આવી વાતો સમાજને આપણે માર્ગદર્શનના ભાગરૂપે આપીએ. અને એ ન થઈ શકે તો આવા જે સંતોના પ્રવચનો છે, જે અત્યારે હું કહી રહ્યો છું, કે હું મારી વાત નથી કરી રહ્યો, હું ભગવાન સ્વામિનારાયણે બતાવેલો માર્ગ એ સમાજને બતાવી રહ્યો છું. તો આવા શ્લોકોને આજના ટેકનોલોજીના સાધનો દ્વારા અનેક લોકો સુધી શિક્ષાપત્રીની વાત પહોંચાડીએ. આમાંથી એક વ્યક્તિનું પણ જો જીવન બદલાઈ ગયું, પરિવર્તન થઈ ગયું, એ સદમાર્ગના માર્ગે ચાલવા મળ્યો, તો અનેક જન્મોનું પુણ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે. એટલે ચાલો આપણે સૌ સાથે મળીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલી શિક્ષાપત્રી એ માર્ગે ચાલવા પ્રયત્ન કરીએ અને અન્ય લોકોને પણ આ માર્ગે ચાલવાની પ્રેરણા આપીએ. આ વિડીયોને વધુમાં વધુ ફેલાવીને અનેક લોકો સુધી પહોંચાડીએ, કે જેને કારણે કેટલાક લોકોને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે દ્વેષ છે, કેટલાક લોકોને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે સંશય છે, કેટલાક લોકોને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે ઈર્ષા છે. ખરેખર શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને આપેલો મહાન ગ્રંથ છે, એ સર્વ લોકોનું હિત કરનારો ગ્રંથ છે. એ આવા વિડીયો થકી આપણને જાણવા મળશે. તો આ શ્લોકને વધુમાં વધુ ફેલાવીને અન્ય લોકોના માટે પણ આપણે પ્રેરણા સ્વરૂપ બનીએ, એ ભાવના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.